કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ। ત્યારે ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો છે। કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સથી તેઓ જોડાઈ શકે છે। 13 તારીખના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા અને હવે તે જે કાર્યક્રમ છે તે રદ રાખવામાં આવ્યો છે, પરંતુ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમિત શાહ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈ શકે છે। संवाददाता गौतम अमारी साथे जोड़ाई गया है। गौतम, कार्यक्रम ने लईने अमित शाह गुजरात प्रवासे आवाना था, परंतु तेमनो गुजरात प्रवास रद थयो छे। शुं अपडेट? जी बिल्कुल, आवतीकाले केंद्रीय गृहमंत्री अमित शाह गुजरातना प्रवासे हता। गुजरातना प्रवास दरमियान तेओ बे कार्यक्रमनी अंदर विधिवत रीते हाजरी आपवाना हता। जे अंतर्गतनी वात करीए तो आंतरराष्ट्रीय पुस्तक उत्सव जे छे ते 2025 नो उद्घाटन समारोहमां तेओ अमदावाद रिवरफ्रंट खाते उपस्थित रहेवाना हता અને ત્યારબાદ બીજો કાર્યક્રમની વાત કરીએ તો મહેસાણાના દૂધસાગર સંચાલિત ડેરી જે છે તેના બોરિયાવી ગામ ખાતે ઓર્ગેનિક પ્રોસેસિંગ પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે તેઓ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ હવે અનિવાર્ય સંજોગો વસાત તેઓ હાજર રહી શકે તેમ નથી તે પ્રકારની વાત અત્યારે હાલ તો પ્રાથમિક માહિતી પ્રમાણે પ્રાપ્ત થઈ રહી છે। એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ પ્રવાસ જે છે તે રદ થઈ રહ્યો છે અને બંને કાર્યક્રમમાં તેઓ વિડીયો કોન્ફરન્સથી જોડાય તે પ્રકારની વાત સામે આવી રહી છે। એટલે કે આમ બે કાર્યક્રમોની રૂપરેખા ઘડાઈ હતી, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે આ જે કાર્યક્રમ જે છે તે રદ થઈ રહ્યો છે અને તેના કારણે હવે આ બંને કાર્યક્રમોમાં વિડીયો કોન્ફરન્સથી જોડાય તો નવાય નહીં। જી ગૌતમ, જે કાર્યક્રમ છે તે તો તેનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ અમિત શાહનો જે ગુજરાત આવવાનો પ્રવાસ છે તે રદ કરવામાં આવ્યો છે। બીજી તરફ જે દિલ્હી બોમ્બ બ્લાસ્ટને લઈને જે ઘટના સર્જાઈ તેના અનુસંધાનમાં કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। એક વાત તો એવી પણ કહી શકાય કે જે પ્રકારે કાર બ્લાસ્ટ થયો છે અને તેના કારણે 11 થી પણ વધારે લોકોના અવસાન થયા છે। સતત બેઠકોનો દોર જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહ્યો છે। સુરક્ષા કર્મીઓ સાથે પણ આ બેઠક વ્યવસ્થા જે છે તે યોજવામાં આવી રહી છે, એટલે કે તમામ પ્રકારના પ્રશ્નો જોવામાં આવી રહ્યા છે। એટલે એક કારણ એ પણ સામે આવી રહ્યું છે। બીજું વાત એ પણ છે કે જે ઘટના ઘટી છે તેને લઈને સુરક્ષા વ્યવસ્થા રાજ્યભરમાં તદુપરાંત દેશભરની અંદર સઘન કરી દેવામાં આવી છે। એટલે કે તેના અંતર્ગત પણ પ્રવાસ રદ થયો હોય તે પ્રકારનું અનુમાન જે છે તે લગાવી રહ્યું છે, પરંતુ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બંને કાર્યક્રમોની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે જોડાશે તે પ્રકારની વાત અત્યારે તો પ્રાપ્ત થઈ રહી છે। જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ફરી એકવાર પોલીસનો મોટો કાફલો અંબાજી મંદિરે પહોંચ્યો અને દિલ્હી બ્લાસ્ટ બાદ અંબાજી મંદિરમાં સતત બીજા દિવસે પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લાની બીડીડીએસ ટીમ ડોગ સ્ક્વોડ સાથે તપાસ કરી રહી છે। અંબાજી મંદિરમાં ખૂણે ખૂણાની તપાસ કામગીરી કરવામાં આવી રહી છે, તો મંદિરના શોપિંગ સેન્ટરમાં પણ પોલીસે તપાસ હાથ ધરી। અંબાજી મંદિરની સુરક્ષાને લઈ જિલ્લા પોલીસ વડા સતત ચિંતિત છે। રાઉન્ડ ધ ક્લોક મંદિરની તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જો કે ગઈકાલ રાત્રિથી હમણાં સુધી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી। અંબાજી મંદિરની સુરક્ષાને લઈ પોલીસની સતત વોચ જોવા મળી રહી છે। મંદિર પરિસરમાં પડેલા નાળિયેર ઢગલાને દૂર કરવા ટ્રસ્ટને કહેવામાં આવશે। મંદિરની સુરક્ષાને લઈ પોલીસને મંદિર ટ્રસ્ટનો પણ સહયોગ હોવાનું જણાવ્યું છે। દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટના પગલે જે રીતે ગઈકાલ મોડી રાત્રિથી અંબાજી અને બનાસકાંઠા પોલીસ જે છે અંબાજી મંદિરની સઘન સુરક્ષા કરી રહી છે અને તપાસ કરી રહી છે। ફરી એકવાર કહી શકાય છે કે આજના દિવસ દરમિયાન પણ તે જ રીતે રાઉન્ડ ધ ક્લોક જે છે પોલીસ આ રીતે તપાસ કરી રહી છે અને હાલ તબક્કે પણ કહી શકાય છે કે મોડી રાત્રિએ બીડીડીએસ ટીમ, ડોગ સ્ક્વોડ ટીમ સાથે સઘન સુરક્ષા છે, ક્યુઆરટી ટીમ છે, અન્ય પોલીસ કર્મીઓ છે, જીઆઈએસએફ ગાર્ડ છે, હોમગાર્ડ છે, તમામને સાથે લઈને અંબાજી મંદિરની જે સુરક્ષા ફરી એકવાર તપાસવામાં આવી છે। જો કે કહી શકાય છે કે જે રીતે ગત રાત્રે મોડી રાત્રે જે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યાર સુધી ને અત્યાર સુધી એમ કે હાલ તબક્કે જે રીતે તપાસ ચાલી રહી છે કોઈ પણ જાતની સંદિગ્ધ કે શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને ચોક્કસપણે કહી શકાય છે કે એવો કોઈ વ્યક્તિ પણ મળી આવેલ નથી કે જેના ઉપર કાર્યવાહી કરી શકાય। તેમ છતાં પોલીસ જે છે બીજો આદેશ ન મળે ત્યાં સુધી આ સંપૂર્ણ તપાસ કામગીરી હાથ ચાલુ રાખવાનું જણાવી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। સુરેન્દ્રનગરના થાનના ધોળેશ્વર રેલવે ફાટક પાસે અકસ્માત સર્જાયો અને સરકારી મગફળી ભરેલી ટ્રક બેરિકેડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો। તો અકસ્માત બાદ લોકોએ મગફળીની બોરીની લૂંટ ચલાવી। લોકો મગફળીની લૂંટ કરતા નજરે પડ્યા હતા। મગફળી ભરેલી ટ્રક ગોંડલ જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે. અક્ષય, જે મગફળી ભરેલો ટ્રક હતો તેનો અકસ્માત સર્જાયો, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો થાંડુ જે ધોળેશ્વર રેલવે ફાટક છે તે ફાટક પાસે જે મગફળીનો બોરીઓ ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બેરીકેડ સાથે ટ્રક છે અથડાયો હતો અને ત્યારબાદ જે છે એ મોડી રાતનો સમય હોવાથી આસપાસમાંથી જે પસાર થતા લોકો હતા તેમના દ્વારા જે ટ્રકમાંથી મગફળીની બોરીઓ નીચે પડી ગઈ હતી તેની મોટા પ્રમાણમાં જે છે લોકો લઈ જતા નજરે પડ્યા હતા. જોકે આ અંગે ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા થાન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોટા પ્રમાણમાં મગફળી છે તે સ્થાનિક લોકો દ્વારા લઈ જવામાં આવી હતી. સમગ્ર મામલે હાલ થાન પોલીસ દ્વારા છે એ અકસ્માત અંગેનો ગુનો નોંધી અને જે વધુ તપાસની છે કામગીરી હાથ ધરવામાં આવી છે. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરેન્દ્રનગરમાં તસ્કરો બેફામ બન્યા છે. થાન નવા